નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 5 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ ખુશાલપુરા ગામના ભગત ફળિયામાં રહેતા સુરેખાબેન ચૌધરીએ લોન લીધી હતી. જે લોનના હપ્તા સમયસર નહીં ભરાતા અને પતિ પાસે 350 રૂપિયા માંગ્યા હતા. જે રૂપિયા તેમના પુત્ર એટીએમમાં ઉપાડવા જતા ઘરમાં એકલતાનો લાભ લઈ કોઈ કારણસર ઘરના આડિયા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું. બનાવને લઈ પોલીસે પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. વ્યારા પોલીસે માયપુર નજીક ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 2 કલાકે મળતી માહિતી મુજબ માયપુર ગામની સીમાથી 3 ટ્રકમાંથી ડીઝલ ચોરી કરી ટોળકી ઝડપાઈ હતી. જ્યાં વ્યારા પોલીસે અશ્વિન ઉર્ફે ડેબો ગામિત, સાવન ગામિત અને જિગ્નેશ ગામિતને ઝડપી લઈ ડીઝલ અને કાર સહિતનો 2,85,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. વાલોડ ગામના રોયલ પાર્ક નજીક રોડ ખરાબ થઈ જતા લોકોની સમસ્યા વધી. તાપી જિલ્લાના વાલોડ ગામ ખાતે આવેલ રોયલ પાર્ક નજીક પંચાયત દ્વારા ગટર લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વરસાદને લઈ આસપાસનો રોડ ખરાબ થઈ જતા સ્થાનિક લોકોની સમસ્યામાં વધારો થયો છે. જેમાં રોડ ખરાબ થઈ જતા પાણીનો ભરાવો થતા વાહન ચાલકો તેમજ લોકોની આવન જવન પર અસર પડી હોવાની માહિતી સોમવારના રોજ 4 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના લીંબી ગામે વાવાઝોડા વચ્ચે 10 જેટલા મકાનોના પતરા ઉડ્યા. તાપી જિલ્લાના સોંગઢ તાલુકામાં ભારે પવન વચ્ચે વરસાદ શરૂ થયો હતો. જે વાવાઝોડા વચ્ચે મકાનોના પતરા ઉડી ગયા હતા, જેને લોકોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. સોમવારના રોજ 3 કલાકે મળતી માહિતી મુજબ સોંગઢ તાલુકાના લીંબી ગામે વાવાઝોડાને લઈ 10 જેટલા મકાનોના પતરા ઉડી જતા નાગરિકોએ નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બનાવને લઈ વહીવટી વિભાગ દ્વારા સહાય આપવામાં આવે એવી માંગ કરાઈ હતી. ડોલવણ તાલુકાના મંગળિયા ગામેથી માતા પુત્ર ગુમ થતા ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 4 કલાકે મળતી માહિતી મુજબ મંગળિયા ગામના પટેલ ફળિયામાં રહેતા 26 વર્ષીય કુસુબેન સંજયભાઈ ચૌધરી તેમના 3 વર્ષના પુત્ર મોક્ષકુમાર ચૌધરીના બાળ મંદિરે મૂકવા જાઉં છું કહી નીકળ્યા હતા. બાદમાં બંને માતા પુત્ર ઘરે પરત નહીં આવતા તેમના ગુમ થયા અંગેની ફરિયાદ સંજય ચૌધરીએ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં સોમવારના રોજ 12 કલાકની આસપાસ કલેક્ટરની હાજરીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને એક અરજદારનું બંધ થયેલું જમીનનું પાણી ચાલુ કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય એક અરજદારનું 7/12માં નામ સુધારા હુકમ સાથે દાખલ કરાયું હતું, જેને લઈ અરજદારોમાં ખુશી જોવા મળી હતી. જે કાર્યક્રમ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઠાકરે પરિવારની બ્રેન્ડે 13 વર્ષીય કિશોરીની 2 કિડની અને લીવરનું અંગદાન કરાયું. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં રહેતી ઠાકરે પરિવારની 13 વર્ષની કિશોરી મનીષા કુમારી બ્રેન્ડેડ હોય, જેના અંગોનું દાન પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કુકરમુંડા તાલુકામાં રહેતી કિશોરીના અંગોનું દાન નવી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવતા 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. જેમ પરિવાર દ્વારા 2 કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું. જે માહિતી સોમવારના રોજ 5 કલાકે મળી હતી. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક સોમવારના રોજ 11 કલાકની આસપાસ યોજાઈ હતી. જેમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે બેઠકમાં પડતર અરજીઓ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો સહિતના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ વચ્ચે ડેમમાં 22,577 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. તાપી જિલ્લાના ઉકાઈ ડેમ ખાતેથી સોમવારના રોજ 4 કલાકે મળતી માહિતી મુજબ ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે 22,577 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જ્યારે ડેમમાંથી 800 ક્યુસેક પાણીને હાઇડ્રો મારફતે છોડવામાં આવતા ડેમની સપાટી 318.52 ફૂટ પર પહોંચી છે. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.